નમસ્કાર મિત્રો, સખીઓ તથા મારી પ્યારી બહેનો. ડ્રીમ ઓફ હાઉસવાઈફમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આજે હું વાત કરવાની છું એવી બહેનો સાથે. હું ખાસ કરીને એવી બહેનો સાથે વાત કરવાની માગું છું જે આખો દિવસ પોતાના પરિવાર માટે જીવતી રહે છે, પોતાના પરિવાર માટે ખુશ રહે છે અને પોતાના પરિવાર માટે જ બધું જ કરતી રહે છે. તો સવારથી સાંજ સુધી તે ઘરનું આખું કામ કરતી રહે છે, બધાનું ધ્યાન રાખે છે, પણ જ્યારે બધાની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખતી હોય છે, પણ જ્યારે પોતાની પસંદની વાત આવે છે ત્યારે તે કહે છે કે મારી પસંદ હું પછી જોઈ લઈશ અથવા મારા માટે હું પછી જોઈ લઈશ. તો આ એવી બહેનો માટેની વાત છે અને ખાસ કરીને આ વિડીયો મેં એવી બહેનો માટે બનાવ્યો છે. જો તમારા જીવનમાં પણ આ વાક્ય મેળ ખાતું હોય તો પ્લીઝ આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને તમારા જીવનમાં એને ઉતારજો. તો એક સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે તે બધું જ છોડીને આવે છે. પોતાનું પરિવાર, પોતાના સગા સંબંધી, પોતાના મા બાપથી લઈને ઘરથી લઈને બધું જ, પોતાની જે ગમતી વસ્તુ હોય છે પોતાના ઘરમાં એ સુદ્ધા એ છોડીને આવે છે અને ત્યારે તેનું જીવન પૂરેપૂરું બદલાઈ જતું હોય છે. તે માત્ર એક ઘર નથી બદલતી, પણ પોતાની ઈચ્છાઓને બદલી નાખે છે, પોતાના સપનાઓને બદલી નાખે છે અને ઘણીવાર તો તે પોતાની ઓળખને પણ બદલી નાખે છે. પોતાના સપનાને અધૂરા છોડે છે કારણ કે તે એના પરિવાર માટે જીવતી થઈ જાય છે. પછી ધીમે ધીમે તે બધાની પસંદ નાપસંદનો પણ ખ્યાલ રાખતી થઈ જાય છે. કોને શું ગમે છે, કોને શું ભાવે છે, કોને શું પહેરવું ગમે છે, કોને ક્યાં જવું ગમે છે, દરેકથી દરેક નાની નાની બાબતો પોતાના પરિવારની તે ધ્યાન રાખતી હોય છે. એટલીસ્ટ ઘરમાં કોઈ સાજું માંદું હોય તો બધી જ જવાબદારી પણ એ વ્યક્તિ પર આવી જાય છે, જે વ્યક્તિ પૂરા ઘરની જવાબદારી સંભાળી લેતી હોય છે. ત્યારે તે સ્ત્રી પોતાની બધી જ ઈચ્છાઓને પાછળ મૂકીને પોતાના પરિવાર માટે જ જીવતી હોય છે માત્ર. તો આ વિડીયો ખાસ ને ખાસ એ બહેનો માટે છે જે ફક્ત ને ફક્ત પોતાના પરિવાર માટે જીવે છે, પરિવાર માટે ખુશ રહે છે. પોતાના પરિવાર માટે જીવવું, ખુશ રહેવું એ ખોટી વાત નથી, પણ આમાં વાત એ છે, આમાં મુખ્ય અર્થ એ છે કે દરેક બહેનોએ, દરેક લેડીઝે પોતાની ખુશી પણ જોવી જોઈએ, પોતાના સપના પણ જોવા જોઈએ. પરિવારને પણ સાથે રાખીને ચાલો, પરિવારની ખુશીઓનું પણ ધ્યાન રાખો, પણ સાથે સાથે તમારી ખુશી શું છે એ તમે શું કામ ભૂલી જાઓ છો? તમે શેમાં ખુશ રહો છો? તમને શું કરવું ગમે છે? તમને કયું કામ કરવું ગમે છે? તમને કયા કામમાં ઇન્ટરેસ્ટ છે? તમે શું કરવા માગતા હતા? તમારા સપના શું હતા? એ બધું તમે શું કામ ભૂલી જાઓ છો? એને પણ સાથે રાખીને ચાલો તો બહેનો જરૂરથી તમે ખુશ રહેશો. તમને મનગમતા કામ કરવા ગમશે, પરિવારનું ધ્યાન રાખવાનું ગમશે, જવાબદારી સંભાળવાની ગમશે. જો તમે તમારું ખુશીઓનું ધ્યાન નહીં રાખો તો તમે પરિવારને પણ ખુશ નહીં રાખી શકો. તો મારું કહેવું એ છે કે શું તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે કોઈ તમારું મનપસંદ ગીત સાંભળ્યું હશે? ક્યારે તમે છેલ્લે માત્ર ને માત્ર તમારા માટે કંઈ કર્યું હશે? કે છેલ્લે ક્યારે તમે તમારું ગમતું પુસ્તક વાંચ્યું હશે? કે ક્યારે તમે અરીસા સામે જોઈને મનથી દિલથી છેલ્લું સ્મિત કર્યું હશે? શું તમને એ યાદ છે? તો મારી પ્યારી બહેનો, પોતાની કાળજી લેવી એ કોઈ સ્વાર્થ નથી. જે સ્ત્રી પોતાની જાતને પ્રેમ કરે છે એ જ સ્ત્રી આખા પરિવારને પ્રેમ આપી શકે છે. એ જ સ્ત્રી આખા પરિવારને ખુશ રાખી શકે છે અને પોતે પણ ખુશ રહી શકે છે. તો બહેનો, હું તમને જીવનમાં એક સંદેશ આપવા માગું છું કે યાદ રાખજો કે ભલે ઘરમાં તમારું કામ કદાચ મૂલ્ય વગરનું હોય, ઘરમાં તમારું કામ કદાચ પગાર વગરનું હોય, પણ તેનું મૂલ્ય અમૂલ્ય છે. તમારી હાજરીથી જ ઘર બને છે. અને આજથી જ એક નાનો નિર્ણય લઈ લો કે ઘરે દરરોજ માત્ર 20 મિનિટ ફક્ત તમે તમારા માટે જરૂરથી ફાળવશો. એ 20 મિનિટમાં તમે તમારું ગમતું કોઈ પણ કામ કરી શકો છો, પ્રાર્થના કરી શકો છો, ગીત સાંભળી શકો છો. જો તમને ચાલવાનું પસંદ હોય તો તમે ચાલવા જઈ શકો છો.
તમને કોઈ વિડીયોઝ બનાવવાના પસંદ હોય, સોશિયલ મીડિયા તમને પસંદ હોય તો તમે એમાં પણ વર્ક કરી શકો છો. તમે ઘણું બધું તમે ચાહો તો કરી શકો છો, પણ એના માટે તમારે તમારી માટે દિવસમાં થોડો ટાઈમ કાઢવો પડશે. નહીં તો જવાબદારીઓમાં તમે ક્યારેય તમારા સપના પૂરા નહીં કરી શકો, ક્યારેય તમે તમારા મનથી ખુશ નહીં રહી શકો. જ્યાં સુધી તમે તમારા મનગમતું કામ નહીં કરો, જ્યાં સુધી તમારું કોઈ સપનું તમારા મનમાં અધૂરું રહી ગયું હશે, તે એ અધૂરા સપના સાથે તમારે તમારું જીવન પસાર કરવું પડશે. તો પ્લીઝ હું તમને વિનંતી કરું છું કે તમારા જીવનમાં જો કોઈ સપનું અધૂરું રહી ગયું હોય, તમારા કોઈ શોખ અધૂરા રહ્યા હોય, કે તમને કંઈ એવું કામ કરવાનું ગમતું હોય જે તમે ના કરી શક્યા હોય, તો પ્લીઝ તમારા માટે દિવસમાં 20થી 25 મિનિટ ફાળવો અને એ 20થી 25 મિનિટમાં તમને જે કામ ગમે એ તમે કરી શકો છો. જો તમારું પરિવાર તમને સપોર્ટ કરતું હોય તો જરૂરથી તમે તમારા સપના પૂરા કરો અને જરૂરથી તમારા શોખ પૂરા કરો. કારણ કે એક સ્ત્રી જો ખુશ રહેશે તો જ તે પોતાના પરિવારને પણ ખુશ રાખી શકશે. તો આજથી જ એક નિર્ણય લો કે હવેથી દરરોજ 20થી 25 મિનિટ હું મારા માટે જરૂરથી ફાળવીશ અને એ 20થી 25 મિનિટમાં મને મારું જે કામ ગમતું હશે એ હું જરૂરથી કરીશ. પરિવારની જવાબદારી પણ જરૂરી છે, પરિવારની ખુશીઓ પણ જરૂરી છે. કારણ કે એક સ્ત્રીને ઘણા બધા કામ રહેતા હોય છે દિવસ દરમિયાન. પરિવારને સંભાળવાનું હોય છે, બાળકોને સંભાળવાના હોય છે, પતિનું ધ્યાન રાખવાનું છે, સાસુ સસરાનું ધ્યાન રાખવાનું હોય છે, ઘરના કામની જવાબદારીઓ હોય છે. આ બધાની જવાબદારી સાથે આપણે આપણા માટે ટાઈમ કાઢવાનો છે. આપણને ગમતું કોઈ એક કામ જે તમે નક્કી કરી લો કે મારે આ કામમાં આગળ વધવું છે, મારું આ હુનર છે, મને આ કરવું ગમે છે. જો તમને રસોઈ બનાવવાની ગમતી હોય તો તમે એમાં પણ આગળ વધી શકો છો. અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા ઓનલાઈન વર્કિંગ કામ છે જે તમે કરી શકો છો જો તમને ગમતા હોય તો. એ સિવાય પણ ઘણા બધા એવા હુનર છે, પણ ચોઈસ તમારી છે કે તમને શું કરવું ગમે છે. તમારો શોખ ક્યાં અધૂરો રહી ગયો હતો જે હવે તમારે પૂરો કરવો છે, તો હવે એ શોખને જાગૃત કરો. દરરોજ દિવસ દરમિયાન 20થી 25 મિનિટ તમારા માટે ફાળવો અને એ 20થી 25 મિનિટમાં તમે તમારા મનગમતું કામ કરો અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરો. જવાબદારીઓ, કામ, પરિવાર એ તો સાથે રહેવાનું જ છે, પણ સાથે સાથે તમારા માટે પણ જીવતા શીખો. કારણ કે જિંદગી ખૂબ જ નાની છે, માટે જિંદગીમાં હંમેશા હસતા રહો, ખુશ રહો, જેથી તમે પણ ખુશ રહો, પરિવાર પણ ખુશ રહે અને તમારા પરિવારમાં, ઘરમાં ખુશહાલીનું માહોલ બની રહે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો. કમેન્ટમાં એટલું લખજો કે આજથી હું દરરોજની 20 મિનિટ મારા માટે જરૂરથી ફાળવીશ. તો મને લાગશે કે મેં આ જે વિડીયો બનાવ્યો છે એ સફળ થયો છે, બધા સુધી પહોંચ્યો છે, બધાએ મારો વિડીયો જોયો છે. તો મને પણ થોડી હિંમત મળશે, કારણ કે હું પણ હજુ શરૂઆત કરી રહી છું. કારણ કે મારું એક ડ્રીમ છે કે હું યુટ્યુબ ચેનલ પર મારો ગ્રો કરી શકું, અર્નિંગ કરી શકું અને મારી પોતાની એક ઓળખ બનાવી શકું. બસ બીજું મારું કોઈ ડ્રીમ નથી. કારણ કે મારો પરિવાર મને ખૂબ જ સપોર્ટ કરે છે. માટે જ હું તમને બધાને કહું છું કે જો તમારો પરિવાર પર તમને સપોર્ટ કરતો હોય તો પ્લીઝ જરૂરથી આગળ વધો. એક લિમિટેડ ક્રાઇટેરિયામાં ના રહો. જિંદગી ખૂબ જ નાની છે, એમાં આગળ વધો, સપના પૂરા કરો, ખુશ રહો અને હંમેશા હસતા રહો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જરૂરથી એક નવો વિષય તમારા માટે હું પસંદ કરીને લાવીશ. તો અગર મારો આ વિડીયો ગમ્યો હોય તો મેં જે પહેલાં કહ્યું કે કમેન્ટમાં એવું લખજો કે આજથી દરરોજની 20 મિનિટ હું મારા માટે જરૂર ફાળવીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેનલનું નામ છે ડ્રીમ ઓફ હાઉસવાઇફ. હવે મળીશું આપણે બીજા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ધન્યવાદ.